નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના એરો ગામથી આજે ગામના લોકો નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં તેમણે માંગણી કરી છે કે તેઓ વર્ષોથી જે ગામનું તળાવ છે તેમાં ગણેશ વિસર્જન કરતા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી તળાવની અંદર ગણેશ વિસર્જન કરવા દેવામાં આવતું ન હતું. તેમ છતાં તેઓએ 2 વખત આજીજી કરી અને તેઓ દ્વારા વિસર્જન કરવાની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ આ વખતે આ રીતે વિસર્જનના સમયે કોઈ સમસ્યા ઊભી ન થાય તેને લઈને ગામના લોકો દ્વારા નવસારી મહાનગરપાલિકા કમિશનર અને મેયરને રજૂઆત કરવામાં આવી હતી કે અમારા જે તળાવમાં અમે જે તળાવની અંદર વિસર્જન કરીએ છીએ તો વિસર્જન ન કરી શકાય, વિસર્જન અમે ત્યાં નથી કરી શકતા, તો અમને કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવે તે માટે તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા. સાથે સાથે તેમની બીજી એક માંગ હતી કે તેમની જે ગૌચરની જગ્યા છે જ્યાં ત્યાંના બાળકો ક્રિકેટ મેચ તેમજ રમતગમત રમતા હતા, પરંતુ હવે ત્યાં કંઈ પાણીની ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવવાના છે, તો તેને લઈને તેઓએ વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જો ત્યાં બનશે તો બાળકોને રમવા માટે અન્ય કોઈ ગામમાં કોઈ સ્થળ નથી, જેથી કરીને ત્યાં ટાંકી બનાવવામાં ન આવે અને બાળકો પણ રમવાનું મેદાન રહેવા દેવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી. સાથે જ તેમના જે જીબીના લાઇટ બિલો જે આવ્યા હતા તે લાઇટ બિલોમાં પણ ખૂબ મોટો વધારો જોવા મળ્યો હતો, જેના કારણે તેઓએ કહ્યું હતું કે ભાઈ રજૂઆત કરી હતી કે તમારે નવસારી મહાનગરપાલિકામાં આવવાના કારણે તેમનો આ વધારો થયો છે લાઇટ બિલમાં, તો તે પણ યોગ્ય કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે જે સ્થાનિક આગેવાનો આવ્યા હતા તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ. મારું નામ રણછોડભાઈ રામજીભાઈ પટેલ, હું એરુ ગામનો વતની છું. અમે ગણપતિ વિસર્જન આજે વર્ષો લગભગ 75 વર્ષથી એરુ ગામના તળાવમાં જ કરતા આવેલા છે. અમારા લગભગ બાળ ગણેશ મંડળ લગભગ 10 થી 12 જેવા અમારા મંડળો છે, અને લગભગ આમ તો બીજી આજુબાજુની બી મૂર્તિ આવે તેઓ લગભગ 80 થી 90 મૂર્તિઓ આવે છે. એનું વિસર્જન ત્યાં અમારા ગામના તળાવમાં જ કરતા આવેલા છે. તો આ વર્ષે બી અમારી માંગણી હતી કે એ વિસર્જન અહીંયા જ થાય. ગયા વર્ષે બી તકલીફ પડેલી, પણ જેમ તેમ કરીને અમને ત્યાં મંજૂરી આપેલી, એટલે આ વખતે અમે અગાઉથી આ બધી પૂર્વ તૈયારીઓ કરી કે અમારું વિસર્જન અમારા એરુ ગામના તળાવમાં જ થાય. એ એપ્લિકેશન અમે મેયરશ્રીને બી આપી છે, કમિશનર સાહેબને બી આપી છે, અને એમણે કીધું કે બને એટલું ઘટતું કરીને અહીંયા થાય એવો અમે પ્રયત્ન કરવું. સાથે સાથે અમારી બીજી બી એક રજૂઆત એવી છે કે અમારી ગૌચરની જગ્યા છે ત્યાં અમારા નાના બાળકોનું રમતગમતનું મેદાન, અને એ સિવાય અમારી પાસે કોઈ રમતગમતનું મેદાન છે જ નથી, એટલે ત્યાં એ લોકો પાણી ટાંકીનું આયોજન કરવા માગે. તો અમે ત્યાં ના કીધું કે ભાઈ તમે અહીંયા ત્યાં પાણી ટાંકી નહીં બનો, કોઈ બીજી જગ્યાથી એક્સટેન્ડ કરો. પણ ગઈકાલે બી ત્યાં સોઇલ ટેસ્ટ માટે ત્યાં આવેલા હતા, ત્યાં અમે લોકોએ વિરોધ કરીને પછી કેન્સલ કરાવ્યું. એટલે આ રીતની અમારી માંગણીઓ હતી અને એ બાબતમાં અમે અરજી આપી છે. આ સાથે સાથે અમારી ત્રીજી એક માંગણી એવી હતી કે અમારું લાઇટ બિલ જે આવ્યું તે લગભગ ઘણું બધું, લગભગ એકાદ જણને 2,000 રૂપિયા એવો વધારો આવ્યો ભરવાનો. તો અમે અહીંયા તપાસ કરી તેમ કે તો ભાઈ તમે સુધારીને જાય એટલે નગરપાલિકામાં આવી ગયા એટલે હવે તમારે ચાર્જ ભરવો પડે, પણ જે ભરવો પડે એટલે અમને પૂરતી સુવિધા તો મળી નથી. અને બીજું એ કે જે દિવસથી અમલમાં આવ્યું તે દિવસથી એ લોકો ચાર્જ લગાવે એ બાબતમાં અમારો જબરજસ્ત વિરોધ છે કે એ ત્યારથી ચાર્જ નહીં લગાવવો જોઈએ. જ્યાંથી અમને પૂરતી સુવિધા મળશે ત્યાંથી તમે ચાર્જ લગાવો તો બરોબર છે, આવી અમારી માંગણી. તો એરો ગામ નવસારી મહાનગરપાલિકામાં આવી જતા તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે તેઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. હવે તેમની રજૂઆતોમાં જે તળાવ છે તેને અત્યારે હાલમાં કમિશનર દ્વારા કૃત્રિમ તળાવ બનાવી આપવાની બાંહેધરી આપવામાં આવી છે. વહેલી તકે ત્યાં કૃત્રિમ તળાવ બનાવી દેવામાં આવશે અને બાકી જે માંગણીઓ છે તેના પર વિચારણા કરી આગળ કાર્યવાહી કરવાની સાંત્વના આપવામાં આવી છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.